કમરના ભાગથી દુખાવો શરૂ થઈને પગમાં જવો, પગના તળિયામાં ઝંઝણાટી થવી, લાંબા સમય સુધી બેસી રહેવાથી કે અચાનક ઊભા થવામાં આવે ત્યારે આ દુખાવો વધવો, વજન ઉચકતી વખતે કમરમાં દુખાવો એ બધા જ સાયટિકાના લક્ષણો છે કે જે શરીરમાં સાયટિક નામની નવ પર દબાણ કે ઇરિટેશન થવાના કારણે થતો હોય છે. અને આ નવ મુખ્યત્વે કમરના ભાગથી શરૂ થઈને પગ સુધી પહોંચતી હોય છે. આ દુખાવો ગમે તે એક પગમાં અથવા તો બંને પગમાં પણ થઈ શકે છે. મેડમ, સાયટિકા થવાના કારણો શું હોય છે? સાયટિકા મોટે ભાગે આ 5 કારણોથી થાય છે. ગાદી ખસી જવાથી, નસ પર દબાણને કારણે, પ્રેગ્નન્સીમાં કમર પર વધારે પડતા પ્રેશરને કારણે અને લાંબા સમય સુધી રોંગ પોઝિશનમાં બેસવાથી, વધુ પડતા વજન અને કસરતના અભાવના કારણે. જે આયુર્વેદ મુજબ વાત દોષના અસંતુલનથી થાય છે. જ્યારે શરીરમાં વાતનું પ્રમાણ વધે ત્યારે તે નર્વ્સ અને સાંધા પર અસર કરે છે. સાથે આયુર્વેદમાં તેને ઠીક કરવા માટેનું સોલ્યુશન પણ છે. અને એટલા જ માટે એવી આયુર્વેદિક હર્બ્સથી તૈયાર કરવામાં આવ્યું છે જે સાયટિકાના દુખાવા સહિત તેને ઠીક કરવામાં ઘણું જ હેલ્પફુલ સાબિત થયું છે. જેમાં મુખ્યત્વે હરસિંગર જે સાંધાનો દુખાવો અને સોજામાં રાહત આપે છે, ચિત્રકા ચવ્ય જે હિલિંગનું કામ કરે છે, પીપરમૂલ જે સ્ટીફનેસને ઓછી કરે છે અને અશ્વગંધા જે નસોને મજબૂત બનાવે છે. અને બીજી પાવરફુલ ઔષધિઓ નસોને જડથી ઠીક કરવાનું કામ કરે છે. એટલે જ દુખાવાની ગોળીથી દબાવવાની જગ્યાએ જડમૂળથી ઠીક કરવામાં